નહીં નહીં, હા, ઓકે. કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને. હું છું કૌશિક મહેતા. આપણી સેના, ત્રણેય સેના, ભૂમિ, વાયુ અને નૌકાદળ સેના, એના શૌર્યની શું વાત કરવી. આપણે પાકિસ્તાનને એકથી વધુ વાર માત આપી છે. આ આપણી સેના સરહદે બી છે અને આપણું રક્ષણ કરીએ છે, એટલે આપણે બહુ શાંતિથી આપણું જીવન વિતાવી શકીએ. આ સેના બહુ મજબૂત છે અને શસ્ત્રોની દ્રષ્ટિએ પણ આપણી સેના બહુ મજબૂત છે, ત્રણેય સેનાઓ. આ સેનાને યાદ કરવા માટે એક સરસ મજાનો દિવસ ઉજવાય છે, સશસ્ત્ર દળ ધ્વજ દિન. એટલે કે આ સેના છે, એના જે જવાનો છે, એના પરિવારજનોને આપણે કોઈને કોઈ રૂપે મદદ કરીએ, એવા ઉપક્રમથી 1949 થી આ દિવસની ઉજવણી થાય છે. બધાને ખબર છે કે સેનાનો ધ્વજ અપાય તમને અને તમે એમાં થોડું એ ફંડમાં કોન્ટ્રીબ્યુટ કરો તો જવાનોના પરિવારજનોને મદદ મળતી રહે. આજે આપણે આ દિવસ અને સેનાના શૌર્ય વિશે વાત કરવી છે ને. વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે ધર્મેન્દ્રભાઈ કનાળા. શિક્ષક છે વર્ષોથી અને આવા વિષયો પર બહુ માહિતી ધરાવે છે. ગુલછાબમાં કોલમિસ્ટ છે અને એના લેખોમાં આવા વિષયો પર વાત થતી રહે છે. કનાળાજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં. ખૂબ આભાર સાહેબ. જી. આ સશસ્ત્ર દળ ધ્વજ દિન આપણી માટે બહુ મહત્વ ધરાવે છે. એની મહત્વતા શું છે એના વિશે પહેલા થોડી વાત કરો. આમ તો આપણે જયારે 1947માં સાહેબ આઝાદ થયા ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભંડોળની વહેંચણી થઈ. આપણે આપણા 17% જેટલું ભંડોળ પાકિસ્તાનને આપ્યું. ત્યાર પછી આગળ આપણે પંચવર્ષીય યોજનાઓ બનાવી હતી, ભારતને ઊભું કરવું હતું. એટલા માટે આપણી પાસે એટલું બધું ફંડ નહોતું. સ્વાભાવિક રીતે આપણા સશસ્ત્ર દળો છે એને પોષવા માટે આપણે પૈસાની જરૂરિયાત હતી. વળી આપણે વિભાજન થયા બાદ બંને દેશો થોડું વૈમનસ્ય ધરાવતા હતા, એટલે એકબીજા ઉપર હુમલો કરે એવી શક્યતા પૂરેપૂરી હતી. ત્યારે આપણી પાસે આપણી સેના માટે કંઈક હોવું જોઈએ એવી લાગણી આપણને 1947માં જ થયેલી. 27 ઓગસ્ટ 1949 એટલે કે 2 વર્ષ પછી આપણી સંરક્ષણ સમિતિએ એક નાનકડી સમિતિ બનાવી અને એમાં બધાને સમાવિષ્ટ કર્યા. આપણી સેના છે એના ભૂતપૂર્વ વડા અને બધાને સમાવિષ્ટ કર્યા અને એક સમિતિ બનાવી 28 ઓગસ્ટ 1949. એને રિપોર્ટ આપ્યો કે આપણે કામ કરીએ કે આપણી સેના માટે એક બોર્ડ બનાવીએ અને આ લશ્કર બોર્ડ છે એ લોકો પાસેથી પૈસા એકત્રિત કરે અને એ આપણે સૈનિકોના કલ્યાણ નિધિ માટે વાપરીએ. તો આવી રીતે આની રચના થઈ. એનું મહત્વ એટલા માટે છે કે કૌશિકભાઈ, આપણે બધા શાંતિથી સૂઈ શકીએ છીએ એનું કારણ છે કે કેટલાક લોકો સતત જાગે છે. બરાબર છે. તો આપણી માં છે, એ સોસાયટી હોય તો આપણે રાખેલો ગુરખો છે, એ જિલ્લો હોય તાલુકો હોય તો પોલીસ છે, અને દેશની સરહદ હોય તો આપણા સૈનિક છે. અને આપણને માટે તો માન હોવું જ જોઈએ. તો 1949માં 28 ઓગસ્ટે આ સમિતિએ નક્કી કર્યું કે આપણા કેટલાક સૈનિકો, આપણે પછી એક પોલિસી એ છે કે આપણા સૈનિકો યુવાન જ હોવા જોઈએ. એટલે આપણે 35 થી 40 વર્ષ સુધીના લોકો જ એમાં સમાવિષ્ટ હોય છે. 40 વર્ષે તો એની નોકરી પૂરી થઈ જતી હોય છે. ત્યારે એવું સૈનિકનો હાથ કપાયો હોય, પગ કપાયો હોય, કોઈને આજીવન કેટલીક તકલીફ આવી ગઈ હોય, ત્યારે એને નિધિમાંથી સરકાર પૈસા આપી શકે. સરકાર તો મદદ કરે પણ લોકો પણ સેવાના હેતુથી મદદ કરે. એ માટે આખો દિવસ ઉજવવાની વાત થઈ અને એ માટે 4 નિધિઓ અલગ અલગ બનાવાય. જી, બહુ સરસ. તમે બહુ મજાની માહિતી આપી. કારણ કે આજની પેઢીને ખબર નથી કે આ કઈ રીતે આખો દિવસની શરૂઆત થઈ અને આ નિધિ કઈ રીતે ચાલે છે. કનાડાજી, આપણે પાકિસ્તાન સામે યુદ્ધ જોયા છે, ચીન સામેના પણ સંઘર્ષો જોયા છે, છેલ્લે કારગિલ યુદ્ધ પણ આપણે જોયું છે અને એમાં કેટલાય જવાનો શહીદ થયા છે અથવા તો એમને શારીરિક ક્ષતિઓ આવી છે. એવા લોકો, એના પરિવારજનો અથવા તો એ ઘાયલ થયેલા જે સૈનિકો નિવૃત્ત થયા પછી એમનો જીવન નિર્વાહનો
સરકાર એવી રીતે મદદ કરે, પણ આપણી સમાજની ફરજ શું, એ બહુ મહત્વનો પ્રશ્ન છે. એટલે ત્યારે આપણે આ ધ્વજ દિન ઉજવીએ, ધ્વજ કોઈને આપીએ, અને દરેક જિલ્લા કલેક્ટર, તાલુકા લેવલ, બધી જગ્યાએ પંચાયત સુધી, શાળા કોલેજોમાં પણ આ દિવસની આ રીતે ઉજવણી થાય છે ને એ રીતે ફંડ એકત્ર થાય છે. તમારો પણ આવો અનુભવ હશે, તમારી શાળાઓમાં પણ આવું થતું હશે, થોડી એના વિશે વાત કરીએ. અચ્છા, આપણી આગળ છે ને 33 રાજ્ય સૈનિક બોર્ડ છે. કુલ 33 રાજ્ય, પૂરેપૂરા જેટલા રાજ્ય છે દરેક રાજ્યમાં આપણે એક સૈનિક બોર્ડ બનાવેલું છે. બરાબર. કુલ 392 જિલ્લા સૈનિક બોર્ડ આપણી આગળ છે. આ બધા સૈનિક બોર્ડના માધ્યમથી આપણે દરેક શાળા, દરેક સરકારી કચેરી અને ઇવન પ્રાઇવેટ કચેરીઓમાં પણ ધ્વજનું વિતરણ કરી અને બાળકો પાસેથી, લોકો પાસેથી આ પૈસા ઉઘરાવીએ છીએ. આ પૈસા મુખ્યત્વે 3 બાબત માટે વપરાય છે. એક તો યુદ્ધ દરમિયાન જે જાનહાનિ થઈ હોય અને લોકોનું કે સૈનિકોનું પુનર્વસન કરવું હોય તો ત્યારે આપણે વાપરીએ છીએ. પછી જે આપણી બોર્ડર ઉપર સેવા આપે છે આપણા સૈનિકો અને એ સિવાયના લોકો જે સેવા આપે છે એમના પરિવારોના માટે કલ્યાણ નિધિ છે. પછી ભૂતપૂર્વ સૈનિકો જયારે એમના પગાર ટૂંકા હતા ત્યારે એમને કોઈ તકલીફ હોય ને એમના પરિવારના પુનર્વસનનો પ્રશ્ન હોય, શહીદ થઈ ગયેલા સૈનિક છે એના પરિવારના પુનર્વસનનો પ્રશ્ન હોય, તો આ 3 દિવસ માટે, 3 હેતુ માટે આપણે આ એક દિવસ છે એ સિલેક્ટ કર્યો છે. 33 રાજ્ય સૈનિક બોર્ડ ને 392 જિલ્લા સૈનિક બોર્ડ આ કામ કરે છે. આમ તો 1949માં જયારે આ બોર્ડ સ્થપાણું ને ત્યારે લોકોને ખૂબ એટલે ખૂબ ગમ્યું હતું અને લોકોએ એવો સરસ રિસ્પોન્સ આપ્યો હતો કે આ બોર્ડમાં અમે બધા જ પૈસા જમા કરાવીશું. પણ વધારે 2 ઘટના આ દિવસ માટે બહુ અગત્યની છે. એક ઘટના છે 7 ડિસેમ્બર 1954 ના રોજ જવાહરલાલ નહેરુએ એક એની સભામાં સંબોધન કરતા કહેલું કે ભાઈ આપણા દેશના સૈનિકો માટે આપણે માન કઈ રીતે દર્શાવી શકીએ. તો એમણે આપી કે આપણી પાસે 2-3 રસ્તાઓ જ છે. તમે સરહદ ઉપર જઈ અને સૈનિક સાથે સીધી વાત નથી કરી શકવાના. તો તમને તમારા દેશના સૈનિકો વાલા છે એના માટે તમે એક દિવસ કામ કરી શકો અને એ છે 7 ડિસેમ્બર. તમે તમારા દેશના સૈનિકો માટે ફાળો આપો અને ખુલીને ફાળો આપો. આ ઘટના હતી 7 ડિસેમ્બર 1954. બીજી એક ઘટના બહુ સરસ બની છે મારે તમને એક એવી છે 14 ઓક્ટોબર 2016. મોદી સાહેબે એના ભાષણની અંદર લોકોને કહ્યું કે હું તમારી આગળથી 3 વસ્તુ ઈચ્છું છું. જ્યાં પણ તમે દેશના સૈનિકને જુઓ ઊભા થઈ જાઓ, એને રિસ્પેક્ટ આપો. એના માટે તાળીઓનો ગડગડાટ કરો કોઈ પણ કારણ વગર, અને એના માટે કારણની જરૂર જ નથી કારણ કે સતત દેશની સેવા કરે છે. અને ત્રીજું 7 ડિસેમ્બરના રોજ તમે તમારો ફાળો આપો. વધુ એક સારું કામ એ થયું કે 1994 થી કુલ આવા 7 અલગ અલગ બોર્ડ કામ કરતા હતા એ બધા જ આપણે ભેગા કરી અને એક બોર્ડ બનાવ્યું. મેઇન 4 બોર્ડ આપણા હતા, યુદ્ધ પીડિત બોર્ડ, પછી આ ધ્વજ દિવસ ભંડોળ, પછી એક સંત ડનસ્ટાન્સ કેન્દ્રીય સૈનિક બોર્ડ અને ગોરખા ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ નિધિ. આ 4 બોર્ડ આપણે ભેગા કરી અને અત્યારે એમાં રકમ આપણે જમા કરીએ છીએ. વાહ વાહ. અને બહુ તમને મને યાદ આવ્યું એટલે વાત કરું કે સુરતમાં મોરારી બાપુએ આ સૈનિકોના કલ્યાણ માટે રામકથા કરીને 125 કરોડની ફંડની જાહેરાત થઈ હતી અને દર વર્ષે કેટલાક આવા સૈનિક પરિવારોને આર્થિક મદદ પણ અપાઈ છે. એની સાથોસાથ ફૂલછાબે કારગિલ યુદ્ધમાં ફંડ કરેલું આખા જન્મભૂમિ ગ્રુપે 4.5 કરોડ રૂપિયા. અને પછી અમે યુટીઆઈ ની એક સ્કીમમાં આવા પરિવારો જેટલા શહીદ પરિવારો હતા એ બધાને એ સ્કીમનો લાભ અપાવ્યો હતો. એટલે આવી રીતે પણ આપણે મદદ કરી શકતા હોઈએ છીએ ને. ત્યારે જે જુવાળ હતો કનાડાજી, અમારે ફૂલછાપમાં લોકોની લાઈનો લાગતી ફાળો નોંધાવવા માટે. એમ દેશભક્તિનું જાણે પૂર વહેતું હોય એવું તમને લાગે. એટલે આવા ઘણા બધા પ્રસંગો એ આપણે કરતા હોઈએ છીએ. પણ આ દિવસ છે એ બહુ મહત્વનો છે ને, આપણે એમાં કોન્ટ્રીબ્યુટ કરીએ એ બહુ આપણી એક ફરજનો ભાગ પણ છે, કારણ કે એના કારણે આપણે શાંતિથી જીવી શકીએ છીએ. પણ ભારતની સેનાનો કોઈ પ્રસંગ તમારે કેવો હોય તો એકાદો શેર કરો. પેલા એ વાત કરું કે જયારે કારગિલનું યુદ્ધ થયું ને ત્યારે થોડુંક આપણી આર્થિક સ્થિતિ જોખમમાં હતી. વાજપેયીએ જે હાકલ કરીને એના કારણે એનઆરઆઈએ છે આપણી તિજોરી છલકાવી દીધી. આ દેશના લોકોને રાષ્ટ્રપ્રેમ કે સેના પ્રત્યે તો બહુ જ લગાવ છે. કોઈ
કોઈ પણ સોશિયલ મીડિયા કે છાપું છે એ જયારે સેના વિરુદ્ધ કંઈ પણ બોલે તો આ દેશના લોકો એવું પણ નક્કી કરી લે છે કે આ છાપું ખરીદવું નહીં કે આ સોશિયલ મીડિયા જોઈ નહીં. એટલે રાજકારણને બાદ કરતા લોકો છે એ તો દેશ પ્રત્યે એટલો બધો લગાવ ધરાવે છે. એનો સૌથી મોટો જો કોઈ સાબિતી હોય તો આજનો દિવસ છે કે 7 ડિસેમ્બર આખો દેશ કેટલા રૂપિયા એકત્રિત કરી શકે. તો કૌશિકભાઈ તમને આશા છે કે 1,000 કરોડ રૂપિયા 1,000 કરોડ રૂપિયા ગયા વર્ષે દેશે ભેગા કરીને આપ્યા. 1,000 કરોડ રૂપિયા 2022 ની આ રકમ હું બોલું છું કે 1,000 કરોડ એક દિવસમાં ભેગા થયા. તમે ગુલચાપ જેવી સ્વૈચ્છિક સંસ્થા કે વર્લ્ડ જે આખી દુનિયા માને છે એવા સંત શિરોમણી મોરારી બાપુ, આ બધા લોકો જે દાન આપે છે કે પૈસા આપે છે એ યુદ્ધ પીડિત એકીકૃત વિશેષ ભંડોળમાં જાય છે. એટલે એ દાન પણ આપણને મળતું રહે છે. હજી 4 ડિસેમ્બરે આપણો ભારતીય નૌસેના દિવસ ગયો. 1971માં આપણે જે યુદ્ધ થયેલું એમાં આપણી સેનાએ જે પરાક્રમ કરેલું, વિક્રાંતનો ઉપયોગ કરેલો અને એ ખૂબ સરસ પ્રદર્શન એમનું રહેલું. યુવાઓનું યુદ્ધ કહેવાય છે અને ભારતે સૌથી પહેલી વ્યવસ્થિત એમ કહેવાય કે જીત મેળવી અને એ 4 ડિસેમ્બરે આપણે ઉજવીએ જ છીએ. કારગિલનો દિવસ આપણને યાદ છે અને આપણા કેટલાય સૈનિકો છે એને આપણે આમાંથી ભંડોળ આપીએ છીએ. પરમવીર ચક્ર અપાય છે એ જ દિવસે આપણે કેટલાક લોકોને આ ભંડોળ દ્વારા મદદ પણ કરીએ છીએ. એટલે એવા તો કેટલાય પ્રસંગો છે કે જે આપણે અહીંયા વર્ણવી શકીએ. બહુ સાચી વાત. તમે બહુ મજાની વાત કરી કે નહેરુથી માંડી, વાજપેયીથી માંડીને અત્યારે નરેન્દ્ર મોદી સુધી આ ભંડોળ એકદમ સમૃદ્ધ રહે એની માટે અપીલો થઈ છે ને લોકોએ જોડી છલકાવી છે. 1,000 કરોડ એકત્ર થાય એક દિવસમાં એ કઈ નાની વાત નથી. એ આપણી સેના પ્રત્યેની પ્રીતિ બતાવે છે. અને 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 જે નરેન્દ્રભાઈ કહ્યું એવા મેં પ્રસંગો 2 વાર જોયા છે એરપોર્ટ ઉપર. કોઈ સૈનિક ફ્લાઇટમાં જતો હોય અથવા તો ફ્લાઇટમાંથી આવતો હોય અને બધા ઉભા થઈને એને સેલ્યુટ જ્યારે કરે ત્યારે આપણી છાતી ગદગદ ફૂલે. આવા પ્રસંગોનો સાક્ષી પણ આપણે બનતા હોઈએ છીએ. આ બહુ મહત્વની વાત છે. બહુ આનંદ થયો ધર્મેન્દ્રભાઈ, તમે અમારી સાથે જોડાયા. એકાદ વાત મારે કરવી છે. જી જી જી. એક તો 2-3 વસ્તુની જરૂરિયાત છે. 2020માં આપણે બહુ કામ કર્યું કે આપણે આખો ડિસેમ્બર મહિનો એ સૈનિક દિન તરીકે ઉજવો, આખો મહિનો સૈનિક મંથ તરીકે ઉજવો 2020માં. બરાબર. તો હવે પછી આપણે એકાદ મહિનો હવે પછી આવતા ડિસેમ્બરમાં આપણે આખો મહિનો જો એ ઉજવી શકીએ તો ખાસું એવું ભંડોળ એકત્રિત થઈ શકે. બીજું એક થોડું એવું લાગે ભારતીય તરીકે કે ભાઈ આપણો જે સૈનિક ધ્વજ છે કે જેમાં 3 કલર છે, લાલ, વાદળી અને દુધિયા, 2 તલવાર છે, રાજચિહ્ન છે, પણ છતાં પણ એ સમયે આપણે હજી બ્રિટિશરના થોડા પ્રભાવમાં હતા અને એટલા કારણે ઝંડો પસંદ કર્યો છે ને સૈનિક ધ્વજ, એમાં કેટલાય લોકો એવું માને છે ભારતીય લોકો કે એમાં થોડો ફેરફાર હવે સરકારે કરવાની જરૂરિયાત છે. એક સારું સંસ્કૃત વાક્ય મુકાય અને ઝંડામાં થોડો ફેરફાર થાય એવી વર્ષોથી લોકોની માંગ રહી છે. અને એ કોઈ હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ કે ક્રિશ્ચિયન ધર્મ નહીં, સમગ્ર ભારતીયોની માંગ છે કે આ ઝંડામાં ફેરફાર આપણે કરવો જોઈએ. કારણ કે એ ઝંડા ઉપર એક વિવાદ એવો છે કે બ્રિટિશર ના કલર સ્કીમ ઉપરથી પ્રભાવિત છે. માટે લોકોએ વિનંતી પણ કરી છે. યુનાઇટેડ કિંગડમ થી પ્રેરિત ઝંડો છે, તો એમાં સરકાર ફેરફાર કરવાનું વિચારી રહી છે અને સરકાર ફેરફાર કરશે ત્યારે લોકો આ ઝંડાને વધુ પ્રેમથી, વધુ આદરથી છે એ જોતા રહે. આ એકમાત્ર દિવસ એવો હોય છે 7 ડિસેમ્બર. આપણને આમ તો ખ્યાલ હોય છે કે ધ્વજ દિને આપણે પૈસા ઉઘરાવીએ શાળામાં અને સૈનિકોને આપીએ, પણ એક વાતનો લોકોને ખ્યાલ નથી, એ તમારી સાથે શેર કરું કે આ એકમાત્ર એવો દિવસ હોય છે જ્યારે સરહદ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવાય. આજ બધા સૈનિકો રાત્રે છે એ સંગીતની મહેફિલ હશે, બધા ડાન્સ કરશે. આજે એમના ઉત્સવનો દિવસ છે. હવે એક બીજી વાત પણ શેર કરું જે કોઈને નથી ખબર. 7 ડિસેમ્બર જ શું કામ પસંદ કરવામાં આવી એ લગભગ કોઈને ખ્યાલ નથી. એક તો વર્ષનો અંત ભાગ હોય એટલે થોડી વહીવટી સરળતા રહે એટલે 7 ડિસેમ્બર રાખવામાં આવ્યું. અને બીજું, આ પર્લ હાર્બર રિમેમ્બરન્સ ડે આજે 7 ડિસેમ્બર એ દિવસ, એટલે કે કોઈ દેશના સૈનિકોએ સારું કામ 7 ડિસેમ્બરે કર્યું હતું તો આપણે પણ આપણા દેશ માટે 7 ડિસેમ્બર એ ધ્વજ દિન રાખીએ. તો એ કારણે આ દિવસ પસંદ કરવામાં આવ્યો અને આ દિવસને આપણે ખૂબ આદરપૂર્વક જોવો જોઈએ. અને આપણે બીજું કંઈ ન કરી શકીએ તો દેશ માટે કમસે કમ 7 ડિસેમ્બરના દિવસે બાળકોને પૂરતી આ માહિતી આપીએ, આ વિડીયો બતાવીએ
અને ધ્વજ આપી અને બાળકોમાં દેશરાજ જગાવી. બહુ સરસ. તમે જે ધ્વજની વાત કરી એના વિશે ઘણું બધું અગાઉ પણ લખાયું છે, ચર્ચાઓ પણ થઈ છે, પણ હવે આપણે ઈચ્છીએ કે એમાં બદલાવ આવે. બહુ સારું સૂચન છે ધર્મેન્દ્રભાઈ, તમે બહુ સરસ માહિતી આપી. અને આજની પેઢીને આ બધી નથી ખબર હોતી, આપણી કમનસીબી છે. આપણે જાણવું જોઈએ કે આપણો સૈન્યનો ઇતિહાસ શું છે. તમે જોડાયા અને બહુ આનંદ થયો. બહુ સરસ વાતો કરી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ધર્મેન્દ્રભાઈ. થેન્ક યુ.